માટે આપણે નીકળી ગયા છીએ જવા. જો પીઝા આવી ગયા અમારે વરદાનભાઈ લીધી એ હાલે. જો કમલ ઠંડો કરી લઈ હવે થાક્યા છે થોડા પી લઈએ. રાજકોટમાં આની વસ્તુ મળી ગઈ બધી નંગની. पूरा देश बोल रहा है एक ही जुबान, सुबह केसरी पेमल. તો જય દ્વારકાધીશ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો મિત્રો આપણે ઉઠી ગયા છીએ, નાહી ધોઈને તૈયાર થઈ ગયા. ચા નાસ્તો કરી લેવી, રોટલી છે, ચા. આજે આપણે મિત્રો જવાનું છે બારગામ. તમને ત્યાં જઈને મળું, બરોબર? ફાઇનલી મિત્રો આપણે જ્યાં જવાનું હતું તે જગ્યા માટે આપણે નીકળી ગયા છીએ જવા. અને આપણી ટીમ આખી આવી ગઈ છે, પણ આપણી ટીમમાં એક મેમ્બર ઓછો છે, પણ એને કંઈક કામ આવ્યું કે લી ભાઈ ન આવી શક્યા. આપણે રસ્તામાં કાકા મળી ગયા કે તમે મારી ભેગા બેસી જાઓ. એની ભેગા ત્યાં ગયા છે એસટીમાં કે ગયા નહીં આપણે, એટલે રોડ ઉપર છીએ. મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહો. ફાઇનલી મિત્રો આપણે આપણી જગ્યાએ પહોંચી ગયા છીએ. તો ખાલી જોઈને તમે સમજી જ ગયા છો ક્યાં આવ્યા છીએ. તો મિત્રો આવ્યા છે અમે રાજકોટ બધાય. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. થોડી ઘણી નોરતાની શોપિંગ કરવા માટે આ ભાઈને લેવાનું છે. इस सज्जन को क्या तकलीफ है भाई? મિત્રો આપણે જમવા આવી ગયા હતા. અત્યારે જો સ્ટાર્ટર લઈ લીધું બધાએ. સ્ટાર્ટર લઈને સ્ટાર્ટર ખાસ ધીમે ધીમે બધા પીઝાની વાત છે. જો પીઝા આવી ગયા અમારે વરદાનભાઈ લીધું એ હાલે. જો કમલ, આ ગિરીભાઈ, જો અમારે ચીતો. હાલો ભાઈ, ઉપાડી લીધા બધાએ. જોયું? એક વસ્તુ મિત્રો ડન થઈ છે અને 4 ના રખડવી છે, લગભગ અડધી કલાક થઈ. એક વસ્તુ ડન થઈ છે. કહી દો ભાઈ, વસ્તુ કઈ ગઈ. એક વસ્તુ તળે બાંધવાનું. હા ભાઈ વિયા જાઓ. આ વરણ બહુ માર કરે રાખે. જવું હોય ક્યાંય નહીં ને ખોટે ખોટા કારણ એના ટીટ. હવે રાજકોટમાં આવ્યા પણ ધક્કો છે, એમાં કઈ બહુ મજા ન આવી. શાલીમાન કોમ્પ્લેક્સમાં જવાનું છે ભાઈ. શાલીમાન કોમ્પ્લેક્સે જઈને જોઈએ હું થાય છે હું નહીં. અને બજારમાં હું ટ્રાફિક ક્યાંય ભેગું નથી થતું અમારું. મને વસ્તુ લેવી છે ને ક્યાંય મળતી નથી. કોમ્પ્લેક્સ એને બહુ કરી. હા ભાઈ, શાલીમાન કોમ્પ્લેક્સ ક્યાં છે? અહીંયા કોઈને ખબર જ बार लख्યું છે. વસ્તુ તો બહુ સારી આઈસ્ક્રીમ નથી ખાવા ભાઈ, પેલા કામ છે એ પતાય નહીં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. મજા આવશે. તો પછી ખાઈ છે. વસ્તુ જે ગોતવાની છે ગોતવા દે. મિત્રો મળતું નથી, હું આપણે કરશું નહીં સમજાવું. આને આઈસ્ક્રીમ ખાવું હતું એટલે પછી આવું જ પડ્યું. ક્યાં જવું? જો ને બધા આઈસ્ક્રીમ ખાઈશ. જો હાલે. હવે કમલને અમે લઈને આવ્યા છીએ અમારા એરિયામાં. તો મોસ્ટ ફેમસ દરજી બજાર. દરજી બજારમાં ત્યાં પણ નકરું માતાજીનો શણગાર છે. અમારો શણગાર જોઈશ. અમારો શણગાર ક્યાંય મળતો નથી. બધી જગ્યાએ માતાજીનો શણગાર છે. હાસ મળી ગયો છે, પણ લેડીઝ બહુ છે તો રિટર્નમાં વાત. લેડીઝ બહુ છે. આપણને જો એક આ દુકાન છે પણ એ રિટર્નમાં. લેડીઝ બહુ છે અહીંયા અત્યારે.
ન્યાય છે એ વાતે હતી. કાકા પેટ ને એવું હશે નહીં? અહીંયા પેટ ને એવું નથી. ઓલી દુકાને પેચ છે પેટ હતા પણ ત્યાં અહીંયા આ દુકાને પેચ છે. ત્યાં છે આ દુકાન. હા હાલો કોઠો ઠંડો કરી લઈએ. થાક્યા છે થોડા પી લઈએ. બહુ મજા આવી. અને નથી પીવી. આપણે બે વસ્તુ લેવાઈ ગઈ છે કમલની. બે વસ્તુમાં તો બાપા પકવાડી દીધા અમે. ત્યારના અમે રખડવી. બીજું જો તમને બતાવું. લેતો ભાઈ પણ તો કેટલી વસ્તુ આપણે લીધી. એક કોટી લીધી અને એક કડે બાંધવાનો કંદરો લીધો. વસ્તુ બહુ મોંઘી છે પણ રાજકોટ છે. જો આવ્યા આ બધી વસ્તુ મળી ગઈ છે આપણી. કેડિયું આવી ગયું, ધોતી આવી ગયું. હજાર માં બે મળે. ક્રાઉડ જો ખાલી આજ રાજકોટમાં. આની વસ્તુ મળી ગઈ છે બધી નંગની. હવે જ આવી છે બસ સ્ટેન્ડ બાજુ. ત્યાં કંઈક મેળ આવે. તો મિત્રો આપણે બસ સ્ટેન્ડે આવી ગયા છીએ અને હવે આપણી બસ ગોતવી છે. ને જો બસ હવે બધા અમારો જો કમલભાઈ આગળ જાય છે બસ જોવા. બસ મળી ગઈ છે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. તો હવે બધા કહે છે ભાજી ખાવી છે તો આપણે સાવરીની પાઉંભાજી લઈ આવી અને બધા ખાઈ લઈએ. પછી આપણે જાવી બહાર બેસવા. બરોબર. અરે તો મિત્રો હવે આપણે પાઉંભાજી લઈ આવ્યા છીએ. તો હવે પેટ પૂજા થોડી કરી લેવી. તમારે લોકોને ખાવી હોય તો આવી જાઓ. જો પાઉં છે, ભાજી છે, સલાડ છે, ભેગી છાશ હોતન છે. બરોબર. સારું ચાલો તમને ખાઈ પીને બહાર મળવી. મેં તમને વાત કરી હતી ને આપણા ભાઈ એ આપણે આ ભાઈને કામ આવી ગયું હતું બહુ. એટલે આ ભાઈ આવી ન હોય કા. હું ભાઈ તારે કામ આવી ગયું? હા ગોયવો ગગો શેનો વહીવટ? જમીનનો. Would like to take notes while I take totes of the mouth. કામ છે બાકસ વહીવટ છે એને બહુ મોટા. તો મિત્રો આજ આટલું જ રાખવી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જજો.